ત્યાં તો ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ હે શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ डोलर गुलाब फूल चंपो चमेली केतकी करेण जाई तुयाल बेली ए डोलर गुलाब रे डोलर गुलाब फूल चंपो चमेली केतकी करेण जाई पाखड़ी है मोगरानी पाखड़ी सौरभ अमोल श्री जी ने प्यारा बहु मोगराना फूल सखी मोगराना फूल श्री जी ने प्यारा बहु मोगराना फूल श्री जी ने प्यारा बहु मोगराना फूल हाँ श्री जी ने प्यारा बहु मोगराना फूल सुंदर सभी प्यारी त्रिभुवन न्यारी अनंत पारी उपकारी अगणित नन्नारी शरण उकारी अब दुखदारी उतारी शिखवत बुद्धि सारी विषय विधारी शिखवत बुद्धि सारी विषय विसारी रत उचारी त्रिपुरारी जय व्रत हरिधारी जय हरि व्रत धारी जन दुखहारी अति सुखकारी अवतारी रे जिरे अति सुखकारी अवतारी रे जिरे अति सुखकारी अति सुखकारी अति सुखकारी अवतारी जानभाई तैयार छो ने અમે તમને તેડવા આવ્યા છીએ હા મહારાજ અમે તૈયાર છીએ કમળાબા તમને વાંધો નથી ને અમે અમારી જાનબાઈને અમારા ધામમાં લઈ જઈએ છીએ ના ના મહારાજ ખુશીથી લઈ જાઓ અમે તો ક્યારના તમારી જ રાહ જોતા હતા તો ચાલો જાનબાઈ બેસી જાઓ મહારાજ મેં આપેલ વચન પ્રમાણે પહેલા ચકુ અને શાંતાબાઈ બેસશે પછી હું હા હા જાનબાઈ તમે કહેશો એવું જ થશે બેસાડો એમને ચકુ તમે પહેલા બેસો હા બેનબા જ્યાં જાનો ત્યાં ચકુ જય સ્વામિનારાયણ શાંતાબાઈ હવે તમે બેસો શાંતાબાઈ તમે તો ફાવી ગયા છો મહારાજ આ તો જાનભાઈની ભક્તિ અને તમારા પ્રગટ પ્રતાપની લીધે ધન્ય થઈ છું તમે ખરેખર દયાળુ છો જે મુજ જેવી ચુડેલને દિવ્ય દેહ આપીને તમારા ધામમાં લઈ જાઓ છો જય સ્વામિનારાયણ હવે તો રાજી છો ને જાનબાઈ કે હજી કોઈને પણ લેવા છે તમારામાંથી કોઈને આવવું હોય તો આવી શકો છો ચાલો જાનબાઈ આવો હવે તમે બેસો હા મહારાજ હું તો તૈયાર જ છું બા બાપુજી ભાઈ અને તમે બધા હું મહારાજના ધામમાં જાઉં છું તમે સર્વ નિયમ ધર્મ પાળજો પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો અંતકાળે મહારાજ તમને પણ લેવા આવશે એ મહારાજનું વચન છે તો લ્યો સર્વેને જય શ્રી સ્વામિનારાયણ
ઉંમર 20-21 વર્ષની હતી. આ ચકુની ઉંમર 18 વર્ષની હતી અને આ શાંતાબાઈ 35 વર્ષથી ચૂડેલ હતા. એ બધાનો ઉદ્ધાર આપણી જાનબાઈના લીધે થઈ ગયો. આજે પણ છાપરી ગામમાં એમનો દરબારગઢ છે, જે આ સત્ય ઘટનાની સાક્ષી પૂરે છે. અને આ તમામ પ્રસંગોની નોટ આપણા સત્સંગમાં આપણા સંતોએ લીધી છે. ઘરે જઈને બધા ગૂગલ જરૂર કરજો કે દેવ્યાની કોણ હતા અને એ જાનબાઈ કેવી રીતે બન્યા. સલોની, તને મજા આવી? ના, નથી મજા આવી. મને તો બહુ જ મજા આવી. રાઈટ એવરીવન? હું તને થોડી વધારે મજા કરાવું? યસ યસ પ્લીઝ. તો હું આપણી આઈટી ટીમને વિનંતી કરીશ કે આપણને એક વિડીયો બતાવે કે જેમાં આપણને એનાથી બી વધારે મજા આવશે. પેરેન્ટ્સ, ખાલી 5 મિનિટ્સ વધારે લઈશું તમારી. પ્લીઝ ડોન્ટ લીવ, પ્લીઝ કોઓપરેટ.